નમસ્કાર। આપણા ગુજરાતમાં વિકાસ ચરમસીમાએ છે। ક્યાંક વિકાસ ખાડામાં અટવાયો છે તો ક્યાંક વિકાસ જોડીમાં અટવાયો છે। ગુજરાતમાં વિકાસ મોડલની વાતો થાય છે, પણ છોટાઉદેપુર અને નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં વિકાસ રસ્તામાં જ લથડિયા ખાઈને પડી ગયો છે। જી હા, રસ્તાના વિકાસ માટે ઝઝૂમતું છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર એક પ્રસૂતાને જોડીમાં લઈ જવાની ફરજ પડી હતી। છોટાઉદેપુર જિલ્લામાં અનેક ગામોમાં રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં ઊંચકીને લઈ જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર અંતરિયાળ, ડુંગરાળ અને વિકાસથી વંચિત જિલ્લો છે। તે જિલ્લામાં હજી સુધી ઘણી જગ્યાએ પાકા રસ્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। તેને લઈને જિલ્લાની આદિવાસી જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેમાંય ખાસ કરીને રસ્તા વિના પ્રસૂતાઓને ભારે મુશ્કેલી પડે છે અને કેટલીક વખત પ્રસૂતાઓનું મોત પણ રસ્તામાં થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ જોડીમાં હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ગુજરાત હાઈકોર્ટે આ અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તાને લઈને સુઓ મોટો દાખલ કર્યો હતો, તેમ છતાં ત્યાંના લોકોને હજી સુધી પ્રાથમિક સુવિધાઓ નથી મળી। દેશના વિકાસમાં જિલ્લાઓ કેમ પછાત રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે। આઝાદીના 75 વર્ષ થયા હોવા છતાં રસ્તાઓ ત્યાં કેમ નથી પહોંચ્યા? વિકાસના કામો માટે ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, તેમ છતાં અંતરિયાળ ગામડાઓ હજુ ત્યાંના ત્યાં કેમ છે? આ લોકોને વિકાસથી વંચિત રાખવામાં કેમ આવ્યા છે? સરકારને અપીલ છે કે આ ગામડાઓમાં રોડ અને રસ્તાઓ અને તેમની પ્રાથમિક સુવિધાઓ પહોંચાડો અને તેમનું જીવન સુધારો। જો આપ અમારો વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।